એક એવું મશીન જે બીમારીથી તમને મુક્તિ આપે. જી બિલકુલ શક્ય છે કાસ્ય થેરાપીથી. પગમાં મસાજ કરવાથી બીમારી દૂર થાય? જી ચોક્કસ થાય. એક બે નહીં, અનેક કિસ્સાઓ છે. આ મશીનમાં કેટલી સારવાર થાય છે? ઘણી બધી બીમારીઓમાં તમને રાહત આપે છે. કાંસાની થાળીથી સારવાર થાય? વર્ષો જૂની આ પદ્ધતિ છે. આપણા વડવાઓ બી કરતા હતા. બસ આપણે આજે ભૂલી ગયા છે. આ લોકોને આજની જનરેશન ભૂલી ગઈ છે અને નવેસરથી યાદ કરાવી રહ્યા છે. કાંસાની થાળીની શું વિશેષતા છે? કાંસો એ કાંસો જ છે, પણ આ થાળીની અંદર કંઈક ફેરફાર કરેલા છે. એની અંદર એક્યુપ્રેશર પોઈન્ટ મૂક્યા છે, જેથી કરીને તમને સ્વસ્થતા અને સારું મસાજ સાથે એક્યુપ્રેશર પણ મળે. આનાથી કઈ કઈ બીમારીઓ દૂર થઈ શકે? ડાયાબિટીસની અંદર બેનિફિટ થાય છે. તમને કિડનીની તકલીફ હોય, પેરાલિસિસ થયો હોય તો સ્પીડી રિકવરી મેળવી શકાય છે. અને કશું ના પણ થયું તમારી બોડીને ડિટોક્સ કરવા માટે પણ એક આ ઉત્તમ થેરાપી છે. ફેસ માટે મસાજ શક્ય છે ખરું? કાંસાના ટોસ્ટથી બધું જ શક્ય છે. આવા અનેક સવાલોના જવાબ માટે જુઓ હેલ્થ ગ્રંથનો આ વિડિયો. આ વિશે આપણે વાત કરીશું હેલ્થ ગ્રંથમાં હિતેશ્રી મહેતા સાથે. હિતેશ્રી, આ થેરાપીનું નામ શું છે, ક્યાંથી શરૂ કરી અને તમને આ વિચાર ક્યારે આવ્યો? હકીકતમાં કાંસ્ય થેરાપી છે. કાંસ્ય થાળી ફૂટ મસાજ કહીએ છીએ આપણે એને. આ હજારો વર્ષ જૂની એક પદ્ધતિ છે, એક જૂની થેરાપી છે, જેની ઘણા બધા ગ્રંથોની અંદર જેનો ઉલ્લેખ છે. એ પહેલાના સમયમાં એવું કહેવાય કે ભાઈ ઘરમાં તમે કોઈ બીમાર પડો તો કાંસાની વાડકી વડે તમારા પગના તળિયે માલિશ, તેલ અથવા ઘીની માલિશ કરવામાં આવે એવું કહેવાતું. હવે આજકાલ જોઈએ તો બધા આ વાતને યાદ કરે છે કે ભાઈ અમારા ત્યાં આવું માલિશ કરતા હતા, પણ કોઈ બી એવા નથી આવતા કે ભાઈ અમે આજે પણ આ માલિશ કરીએ છીએ. તો એ થેરાપીને આજે એક આધુનિક સ્વરૂપમાં, એક મશીન સ્વરૂપે આપણે એને અહીંયા લાવેલા છે. ઘણા બધા હજારો વર્ષ જૂના એવા ગ્રંથો છે, જેમ કે ચરક સંહિતા છે, સુશ્રુત સંહિતા છે. તો એ બધા ગ્રંથોની અંદર પાડાભેંગો એટલે કે પગના તળિયે માલિશ કરવી એના ઉલ્લેખ થયેલા છે. અને એક જીવન પ્રકાશ નિઘંટો કરીને છે, એ ગ્રંથની અંદર તો કાંસાનો પ્રયોગ લખેલો છે કે કાંસાના ધાતુથી કે કાંસાથી તમારા પગના તળિયે માલિશ કેવી રીતે થાય. તો આ એક પદ્ધતિ છે જે હવે મશીન સ્વરૂપે લાયા છે. વાડકી કાંસાની જે ઘસીએ તો વાડકીનું વજન 200-300 ગ્રામનું હોય. આ 2.5 થી 3 કિલોની કાંસાની થાળી હોય છે. તો જે કામ અડધો કલાકમાં તમને વાડકીથી નથી મળતું, એ કામ આ મશીન 10 મિનિટમાં તમને આપે છે. અને એ રીતે આ અમે થેરાપી લઈને આવે છે. તો આ મશીન જે કાંસ્ય થાળીનું મશીન છે એની વિશેષતા શું છે? વિશેષતામાં એવું છે કે આ કાંસાની થાળી છે, જેની અંદર 5 મિનિટ ક્લોક અને 5 મિનિટ એન્ટી ક્લોક એ થાળી ફરે છે. લગભગ 18 ઇંચ, જે તમારો પગની કમ્પ્લીટ સાઇઝ સેટ થાય એ રીતનું એ થાળી આવે છે. મિનિમમ એની અંદર અમે 9 થી લઈ અને 16 સુધીના એક્યુપ્રેશર પોઈન્ટ સેટ કરેલા છે. આપણા માનવ શરીરની અંદર અસંખ્ય નસનાળીઓ હોય છે, જેના મુખ્ય જે પોઈન્ટો હોય છે તો પગના તળિયે હોય છે. તો તમને મસાજની સાથે સાથે તમને એ એક્યુપ્રેશર પણ આપે છે, અને જેના કારણે તમારું બ્લડ સર્ક્યુલેશન ને બધું રૂટીન રેગ્યુલર થાય, તો એનો તમને બેનિફિટ મળે. એટલા માટે આ કાંસાની થાળી આપણે એ રીતે બનાવેલી છે. અને એ મસાજ માટે આપણે તેલ, આયુર્વેદિક ત્રિદોષનાશક તેલનો ઉપયોગ કરીએ છીએ. આ થેરાપીમાં કોઈ પણ તેલ વાપરી શકાય કે કોઈ પણ ઘી વાપરી શકાય? હા, એમાં એવું છે કે હકીકત તો વસ્તુ એવી છે કે તમારા શરીરની તાસીર શું છે એ પ્રમાણે તેલનો ઉપયોગ કરવાનો હોય છે. પણ ઘીના કેસમાં એવું છે કે ભાઈ બજારની અંદર નોર્મલી ઘી ઘણું સારું છે, પણ આજકાલ આપણે માર્કેટની અંદર ડુપ્લિકેટ ઘી ઘણા મળે છે. તો અમે જે યુઝ કરીએ છીએ એ એક આયુર્વેદિક ત્રિદોષનાશક તેલ જે અમારું પોતાનું બનાવેલું છે, અમે એનો ઉપયોગ કરીએ છીએ. તો જેના કારણે તમને પરફેક્ટ, કારણ કે અમારા કસ્ટમર જે આવે છે તો અલગ અલગ તાસીર પ્રમાણના આવે છે. તો દરેકના કોકના માટે તલનું તેલ ને કોકના માટે સરસ્યું કે કોકના માટે દિવેલ યુઝ કરવું, એના કરતાં અમે અલગ અલગ 6 થી 7 જાતના તેલ અને ઔષધિ મિક્સ કરી અને એક આયુર્વેદિક ત્રિદોષ તેલ બનાવેલું છે. તો જેના દ્વારા એક યોગ્ય મસાજ મળી રહેશે. આ થેરાપી તમે કેટલા વર્ષથી આપો છો અને કેટલા લોકો આનો ફાયદો લઈ રહ્યા છે? આ થેરાપીની શરૂઆત લગભગ 2020-21ની અંદર મારા બ્રધરે મણિનગરથી કરેલી હતી.
અને લગભગ આ સેટેલાઇટ એરિયા જે છે એમાં મને 2 વર્ષ પૂરા થશે અને બસ 2-3 મહિનાની અંદર ઓક્ટોબર મહિનામાં હું 3જા વર્ષ તરફ એક સફળ આગેકૂચ કરીશ. આ સિવાય તમે બીજી કોઈ ટ્રીટમેન્ટ આપો છો? કાસ્ય થાળી થેરાપી સિવાય બીજી કોઈ ટ્રીટમેન્ટ? કાસ્ય થેરાપીની સાથે મારી પાસે બીજું કે હેન્ડ પામ મસાજર છે, જે પામ મસાજરથી તમારા હાથની આંગળીઓમાં ડાયાબિટીસવાળાને તકલીફ હોય છે, લોંગ ટાઈમ તમે ડ્રાઈવ કર્યું હોય, ક્યાંક કોમ્પ્યુટર વર્ક બહુ હોય તો તમારી આંગળીઓની અંદર એક્યુપ્રેશર આપે, તમારા આખા હાથમાં હીટ આપે, તમને ફ્રોઝન શોલ્ડરની કે કંઈક તકલીફ હોય તો એ એક પામ મસાજર છે. એ સિવાય અમે કાસ્ય ફેસ ટ્રીટમેન્ટ કરીએ છીએ. જે રીતે તમારે પગની અંદર કાંસાથી મસાજ કરીએ છીએ તો એ જ રીતે ફેસ ઉપર કાંસાના ટૂલ્સથી મસાજ થાય. એનાથી સ્કિનનું પીએચ લેવલ વધે છે, એક સ્કિનને સારો ગ્લો મળે છે. અને એ સિવાય પિમ્પલ્સની તકલીફ હોય છે ઘણા બધાને, આંખોની નીચે કાળા કુંડાળા થવાની તકલીફ હોય છે તો એક જાતનું મિની ફેશિયલ કહો એ ટાઈપનું એક કાસ્ય ફેસ ટ્રીટમેન્ટ કરીએ છીએ. અને એ સિવાય આજકાલ જે સૌથી વધારે બધાને તકલીફ છે જેને હેર ગ્રોથ નથી પડતું પ્રોપર, વાળ તૂટે છે, જેને માઇગ્રેનની એની તકલીફો હોય છે તો એ લોકો માટે એક શિરોધારા થેરાપી છે. તો આપણે શિરોધારા થેરાપી પણ આપીએ છીએ. કાસ્ય થાળી થેરાપીના ફાયદા શું શું છે? આ કાંસે થાળી ફૂટ મસાજ કરવાથી સૌથી પહેલા તો આપણા શરીરની અંદર આંતરિક ગરમી જે કહેવાય, શરીરની અંદર જે ગરમી છે, ટોક્સિન છે, એ ટોક્સિન કાઢે છે. તમારું શરીરનું બ્લડ સર્ક્યુલેશન રેગ્યુલર કરે છે, તમારી બોડીને ડિટોક્સ કરે છે. તમારા પગ દુખતા હોય, ઘૂંટણો દુખતા હોય, એડી દુખતી હોય, સાયટિકાની તકલીફ હોય, વેરિકોસ વેઇનની તકલીફ હોય, આ બધી જ તકલીફોની અંદર ઘણાને પગમાં વાડિયાની પ્રોબ્લેમ હોય છે, પગના તળિયે બળતરા બહુ જ થાય, આ તમામ પ્રકારના ફાયદા હોય. ટૂંકમાં કહીએ તો વાત પિત્ત અને કફને લગતી જે બી નાની મોટી બીમારીઓ છે તો એ બધાની અંદર આ ઘણું સાજું કરે છે, ઘણું રિલેક્સ આપે છે અને એનાથી ઘણું સારું રહે છે. કાસ્ય થાળી બીજી કઈ બીમારીઓમાં વધારે ફાયદો કરે છે? વધારે પડતું તો જે લોકોની ડાયાબિટીસની તકલીફ છે, ડાયાબિટીસના કારણે પગમાં ગેગરિંગ થતું હોય છે, પગની નસો સુકાઈ જતી હોય છે, તો પગમાંથી સેન્સ જતી રહે. તો ડાયાબિટીસના જે પેશન્ટ છે આ થેરાપી લેવાથી બ્લડ સર્ક્યુલેશન એનું રેગ્યુલર થાય અને બ્લડ સર્ક્યુલેશન રેગ્યુલર થાય એટલે આ બધું જે નુકસાન થાય છે એ બધું જ નુકસાન અટકાવે છે. અને બીજું કે ઇટીનીના જે પેશન્ટ છે તો જે લોકો ડાયાલિસિસ ઉપર હોય છે, આ થેરાપી કરવાથી બ્લડ સર્ક્યુલેશન જ્યારે રેગ્યુલર થતું હોય ધીમે ધીમે તો ઓટોમેટિક. એ સિવાય પેરાલિસિસના પેશન્ટ છે તો પેરાલિસિસના પેશન્ટ માટે અમે સ્પેશિયલ ઓઇલ બનાવીએ છીએ, એમના માટે સ્પેશિયલી એક અલગ ઓઇલથી એમને ટ્રીટમેન્ટ આપીએ છીએ. તો પેરાલિસિસના પેશન્ટને પણ સ્પીડી રિકવરી આ થેરાપીમાં મળે છે. કોઈને કાસ્ય થેરાપી લેવી હોય તો ખર્ચ કેટલો થાય? ખર્ચની વાત કરીએ તો એકદમ નોમિનલ સામાન્ય ખર્ચ છે. 10 મિનિટનું એક સીટી હોય છે, એનો સામાન્ય સંજોગોમાં 100 રૂપિયાનો ચાર્જીસ હોય છે. આ સિવાય પછી વધારે જેને લાંબો ટાઈમ થેરાપી નોર્મલી જે અઠવાડિયાથી લઈ અને 90 સિટિંગ સુધીના ડિફરન્ટ પેકેજ હોય છે અને એ બધા ડિસ્કાઉન્ટ પેકેજ છે. જેટલા ઊંચા પેકેજમાં જાઓ એટલો રેટ નીચો આપે અને તમને કેવું બેનિફિટ ઓટોમેટિક મળે. ટૂંકમાં કહીએ ને તો 70 રૂપિયાથી લઈ 100 રૂપિયા વચ્ચેના શિપિંગ આમાંના લેટ એવરેજ સ્કીમ સાથે બેસતા હોય છે. કોઈને પણ થેરાપી લેવી હોય અને તમારા સુધી પહોંચવું હોય તો કેવી રીતે પહોંચે? એના માટે સ્ક્રીન ઉપર મારો નંબર છે, એનું એડ્રેસ છે. સવારે 10:30 થી સાંજે 7:30 સુધી ખુલ્લું હોય છે. કોઈ નોકરી કરતા ને એવા હોય તો 2 કલાક 3 કલાક પહેલા મારી એપોઇન્ટમેન્ટ લેશે, જેમને 7:30 થી 8:30 વચ્ચે આવવું છે તો એ રીતે બી આવી શકે છે. રવિવારે રજા હોય છે પણ રવિવારના દિવસ અને જાહેર રજાના દિવસે ગ્રુપ બુકિંગ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે કોઈને 25 થી 30 મેમ્બર સાથે આવવું હોય તો અમે એ પણ વ્યવસ્થા કરી આપીએ છીએ. નમસ્કાર, હેલ્થ ક્લબમાં આપનું સ્વાગત છે. હું જય મહેતા. આજે આપને કાંસ્ય થાળી મસાજની જે થેરાપી છે એની પ્રોસેસ સમજાવવા જઈ રહ્યો છું, જે હું પોતે છેલ્લા 2-2.5 વર્ષથી લઈ રહ્યો છું. પિત્તેશ મહેતા સરનું જે કાંસ્ય થેરાપી સેન્ટર છે એની અંદર. મિત્રો, આપ જોઈ શકો છો કે અહીંયા જે કાંસ્ય થેરાપીમાં આ જે મશીન ચાલી રહ્યું છે એના ઉપર જે થાળી જેવો આકાર તમને દેખાઈ રહ્યો છે. આપણે નાના હતા ત્યારે અને આપણા વડદાદા અને એ લોકો જ્યારે તાવ આવતો કે શરીરની અંદર તજાગરની વધી જતી ત્યારે કાંસાની વાટકી વડે ઘી લઈને પગના તળિયે માલિશ કરતા. આ એનું જે ફિઝિકલ ફોર્મ છે અને આ કાંસ્ય એટલે કે કાંસાના ધાતુથી બનેલું આ જે મશીન છે એ આપને થાળી આગળથી દેખાઈ કર્યું છે.
એ સતત ફર્યા કરે છે. અને એમાં આપ જોઈ શકો છો કે દરેક થાળીની અંદર આવી રીતે ડોટ વાળા જે પ્રેશર પોઈન્ટ છે, જે તમારા પગના તળિયાની અંદર આખા શરીરના તમારા પ્રેશર પોઈન્ટ હોય છે, જેને એક્યુપ્રેશર પોઈન્ટ કહેવાય છે, જ્યાંથી તમારા આખા શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન કરી શકે. શરીરના કોઈ પણ ભાગની અંદર જે દુખાવા હોય, સ્ટ્રેસ હોય, એને પગના તળિયેથી આપણે કંટ્રોલ કરી શકીએ. તો આ જે પોઈન્ટ્સ છે એ પ્રેશર પોઈન્ટ તમારા આખા શરીરને અસર કરે છે. બીજું કે જે ઘીની મેં વાત કરી, પણ આજના જમાનામાં શુદ્ધ ઘી કે દેશી ગીર ગાયનું ઘી મળવું, શુદ્ધ ઘી મળવું એ જરા અઘરું છે. તો અહીંયા દીપેશ મહેતા સર અને એમની ટીમ પોતાની જાતે આયુર્વેદિક ત્રિદોષનાશક તેલનો ઉપયોગ કરે છે. અને જે એ સતત થોડી વખતે આ 10 મિનિટની જે થેરાપી હોય છે એની અંદર 5 વખત ક્લોકવાઇઝ અને 5 મિનિટ એન્ટી ક્લોકવાઇઝ આ મશીન પડતું હોય છે. અને એ દરમિયાન આ તેલનો એની ઉપર ધીરે ધીરે એ લોકો ધારા એની ઉપર નાખતા હોય છે. અને એના હિસાબે સરસ તેલથી અને આ પ્રેશર પોઈન્ટ્સથી તમારા પગના તળિયાની જે માલિશ થાય છે એના કારણે અનિદ્રા, જોઈન્ટ્સમાં દુખાવો, શરીરની અંદરની તજાગરની, બ્લડ પ્રેશર, સ્કિન ડિઝીઝ, હેર ફોલ, આ બધા જ ને આ કંટ્રોલ કરે છે. અને આ એક એવી થેરાપી છે કે જે ખૂબ જ ઓછો સમય લે છે અને ખૂબ નોમિનલ પ્રાઇસમાં થતી હોય છે. તો આપે આ ચોક્કસથી કરાવવી જોઈએ. આજના સમયમાં આપણી પાસે બીમાર પડવાનો પણ સમય નથી. તો એના માટે ડેફિનેટલી તમારે તકેદારી રાખવા માટે આ થેરાપી થોડા ટાઈમે લેતા રહેવું જોઈએ. મારું નામ દેવેન્દ્ર મહેતા છે. બે ઇન્ટરનેશનલ એનજીઓ લાયન્સ અને રોટરી સાથે વર્ષોથી કનેક્ટેડ છું. સાથે સાથે ગુજરાતી ફિલ્મ અને મ્યુઝિક, હિન્દી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટેડ છું. ગુજરાતી ફિલ્મ્સને પ્રમોશન કરવા પ્લેટફોર્મ એક અમે આપતા હોઈએ છીએ કે જે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપણે કઈ રીતે આગળ લઈ શક્યો. એની સાથે મારો આયુર્વેદિક બિઝનેસ પણ છે. અને આયુર્વેદની જ્યારે વાત આવે છે ત્યારે આયુર્વેદથી થતા ફાયદા એ કાંસ્ય થેરાપી સેન્ટર, જ્યાં આયુર્વેદિક તેલ, દ્વિગુણી આયુર્વેદિક તેલનો ઉપયોગ કરીને ફૂટ મસાજ કરી આપવામાં આવે છે. એ મસાજ સેન્ટરમાં લગભગ 2.5 થી પોણા 3 વર્ષથી હું રેગ્યુલર કસ્ટમર્સ છું. કારણ કે હું ઘણી બધી એક્ટિવિટી કરતો હોઉં તો જરૂર છે કે મને રિલેક્સેશન, શરીરને, મારા બોડીને એનર્જી મેન્ટેન રહે એ માટેના પ્રયત્ન થાય છે. સો આઈ કેમ ટુ નો કે કાંસ્ય થાળી મસાજ તમારા શરીરને એકદમ રિલેક્સ કરે છે. એ આયુર્વેદિક ઓઇલ કાંસ્ય થાળી પર જે રોટીનમાં આવે છે, અમુક પોઈન્ટ્સ આપણા પગના એના ઉપર પ્રેશરથી આપણને આ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો મલ્ટિપલ સોલ્યુશન અથવા એ આપણને કંઈ તકલીફ હોય તો એના ઈલાજ માટે આ કાંસ્ય થેરાપી ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ છે. કારણ કે કાંસ્ય એટલે એક શુદ્ધ ધાતુ. વર્ષો પહેલાં આપણા ગ્રાન્ડફાધર્સ આ કાંસાની થાળી, વાટકાનો ઉપયોગ કરીને એમના ખાતા. એ જ કન્સેપ્ટ અત્યારે આપણે અહીંયા આવેલો છે અને ખૂબ જ લોકોમાં એક્સેપ્ટેબલ છે, પ્રખ્યાત છે. અને લોકોએ એક્સેપ્ટ કરેલો છે અને એનેથી આવીને લોકો રિલેક્સ થાય છે. તમારું કોન્સ્ટિપેશન એટલે પેટ સાફ થવામાં તકલીફ હોય તો પણ એ ઉપયોગી છે. અનિદ્રા આ બહુ જ મોટું ગંભીર બીમારી છે. તમને અનિદ્રાનો તકલીફ હોય એમાં ઉપયોગી છે. શુગર, ડાયાબિટીસ જેને રહેતું હોય એના માટે આ વસ્તુ કાંસ્ય થેરાપી બહુ ઉપયોગ, ટ્રીટમેન્ટવાળી ફાયદાકારક છે. આંખની નીચે થતા કુંડાળા એ જનરલી કોમન વસ્તુ છે, એમાં પણ આ કાંસ્ય થેરાપી ખૂબ જ ઉપયોગી થઈ છે. તમને એકદમ રિલેક્સ તરીકે થાય છે, તમારો થાક ઉતારી દે છે, તમને પ્રફુલ્લિત કરી દે છે. માત્ર 10 મિનિટની થેરાપીનું સેટિંગ તમારા આખા દિવસના થાકને હટાવી દે છે. એટલે હું વારંવાર અહીંયા આવવા માટે એક પ્રયત્નશીલ છું કે મારે અહીંયા જે એને રિલેક્સ થવું. અઠવાડિયામાં અચૂક એક વખત આ વિઝિટ એવું આ સેન્ટરની કે જેનાથી હું મારા શરીરને મેન્ટેન રાખી શકું. મને કોઈ પણ પ્રકારના આવનારી તકલીફ હોય કે અત્યારની તકલીફ હોય એના માટે હું સામનો કરી શકું છું. તો આ વરદાનરૂપ કાંસ્ય થેરાપી ઘણી બધી તકલીફોને દૂર કરે છે. જેમ જે સાયટિકા અથવા વેરિકોસિસ અને એન્યુવેરિકોસિસ જે આપણી પગની વેન્સને ઇફેક્ટ કરતું હોય છે એમાં પણ આ સારા છે. પગના વાઢિયા માટે ખૂબ ઉપયોગી છે. મારી ડ્રાય સ્કિન છે તો જેવું આ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થાય તો ઓઇલ એબ્ઝોર્બ કરી લે છે મારા સ્કિનમાં.
એ ડ્રાય સ્કિનને આપને વાળા કોઈ પણ વ્યક્તિ હોય એને આ ફૂટ મસાજ કરાવવો ખૂબ જ ઉપયોગી છે. એને લિટરલી એના શરીરમાં એકદમ ઠંડક આવી જશે. નાનાથી લઈને મોટા દરેક ક્ષેત્રના વ્યક્તિઓ આ થેરાપીનો લાભ લે છે. તો આ માધ્યમથી આપ અચૂક પધારશો અને આ એક વખત અનુભવ કરશો, તમને વારંવાર આવવાનું મન થશે. સો વિશ ઓલ ધ બેસ્ટ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને આઈ વિશ કાંસ્ય થેરાપી મસાજ સેન્ટર સેટેલાઇટ ગ્રુપ જોધપુર બ્રાન્ચ મેની કોગ્યુલેટર્સ. થેન્ક યુ.